નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે ફરી એકવાર બહુ જ સરસ સ્ટોરી લઈને આવી ગયો છું તમારા માટે, જેમાં તમને કંઈક શીખવા, કંઈક જાણવા મળશે. તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરું છું. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો જરૂર ને જરૂર શેર કરજો. અને વિડીયોને હાઇપ કરવું ભૂલતા નહીં છે. એક વીકમાં એક ચેનલમાં 3 વાર હાઇપ કરી શકો છો તમે. તો ચાલો મોડું ન કરતા સ્ટોરી શરૂ કરીએ છીએ. એક ઔરંગઝેબ નામનો રાજા હતો, તમને ખબર હશે. અને એની વર્ષોથી ઈચ્છા હતી કે મેવાડ ઉપર આક્રમણ કરવું અને મેવાડ છીનવી લઉં, પણ એની ઈચ્છા પૂરી નથી થતી. એક વખત ઔરંગઝેબે આક્રમણ કર્યું અને પૂરી તાકાતથી કર્યું. હવે એમાં એક ટોળકું શ્રીનાથજીના મંદિરે પહોંચી ગયું. ઔરંગઝેબને સમાચાર મળતા કે ભાઈ એક ટોળકી છે એ શ્રીનાથજીના મંદિરે પહોંચી ગયું છે. ઔરંગઝેબને આવ્યો ગુસ્સો. ઔરંગઝેબને ગુસ્સો આવ્યો અને એની સેના લઈને પાછો પહોંચી ગયો શ્રીનાથજીના મંદિરે. જેવો શ્રીનાથજીના મંદિરે એન્ટર થાય છે ને સાહેબ, એટલો બધો અદ્ભુત પ્રકાશ પડે છે. ઔરંગઝેબ આંધળો થઈ જાય છે. શ્રીનાથજીના દર્શન નથી કરી શકતો, શ્રીનાથજીને જોઈ નથી શકતો અને ઔરંગઝેબ આંધળો થઈ જાય છે. ઔરંગઝેબ પાછો આવે છે અને એની માને બધી વાતની ખબર પડે છે. એની માં એક ડાયમંડ લઈને યાચિકા બનીને માફી માંગવા જાય છે. હે પ્રભુ, મારા છોકરાથી ભૂલ થઈ ગઈ, તમે એને માફ કરી દો. એ ડાયમંડ પ્રભુને ચડાવે છે. તમે જોયો હોય તો અહીંયા શ્રીનાથજી ભગવાનને એક ડાયમંડ છે, એ ઔરંગઝેબની માએ ચડાવેલો છે. માફી માંગવા માટે જાય છે અને કહેવાય છે કે આ એની માની પ્રાર્થનાથી ઔરંગઝેબ પાછો દેખતો થઈ ગયો અને ઔરંગઝેબ દુનિયામાં ક્યાંય ઝૂક્યો નથી સિવાય કે શ્રીનાથજી આગળ. એવું કહેવાય છે કે ઔરંગઝેબ છે ને, જે એણે પોતાની દાઢીથી શ્રીનાથજીનું આખું મંદિર વાવ્યું હતું. ઔરંગઝેબ કેટલા બધા ઇતિહાસ રચેલા છે સાહેબ, તમે એકવાર વાંચજો તો ખરા કે ઔરંગઝેબ શું વસ્તુ છે. એ શ્રીનાથજીના પાસે જ ઝૂક્યો હતો, બાકી ક્યાંય ઝૂક્યો નહોતો. અને આ એની મમ્મીએ માફી માંગવા આવી ત્યારે ડાયમંડ દીધો અને પછી દાઢીથી આખું મંદિર વાયરું. એની પોતાની દાઢીથી આખું મંદિર, એવું કહેવાય છે એના દાઢીથી આખું મંદિર વાયરું. અને એના મમ્મીની પ્રાર્થનાથી, ઔરંગઝેબના મમ્મીની પ્રાર્થનાથી, માફી માંગવાથી ઔરંગઝેબ પાછો જોવા મળે છે. જોવો તો સાહેબ, આપણા શ્રીનાથજીમાં કંઈક તો તાકાત હશે ને, કંઈક તો ભગવાન હશે ને. ઘણા લોકો અત્યારે ભગવાનને માનતા નથી, પણ જ્યાં વિશ્વાસ છે ને ત્યાં બધું જ શક્ય છે. અત્યારે માણસો વિજ્ઞાન કરતાં ભગવાનમાં વધુ માને છે. એટલે આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને આ વિડીયો ભાઈબંધ દોસ્તો ફેમિલી મેમ્બરને શેર જરૂર ને જરૂર કરજો. કદાચ એમને પણ ન ખબર હોય કે ઔરંગઝેબ ક્યાં ચૂક્યો હતો. અને વિડીયોને હાઇપ કરવાનું બિલકુલ ન ભૂલતા. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.